શેનો માથું દુખી જાય છે તને? નહીં મમ્મીજી, હા? ગરમી થતી હતી એટલે એસીમાં બેઠી છું. એસીમાં બેઠી છે? એસી કેમ ચાલુ કર્યું તે? બહુ જ ગરમી થતી હતી એટલા માટે. ગરમી થતી હતી? અહીંયા શું કરવા આવી છે તું? કાંઈ નહીં, બધું કામ કરીને થાકી ગઈ એટલે એમ લાગ્યું કે થોડી વાર એસીમાં બેસું પછી રસોઈ કરવા જઈશ. કામ કરીને થાકી ગઈ તું? રોટલી એક જ બાકી છે. થાકી ગઈ તું? હા. મારો રૂમ સાફ કર્યો તે? નહીં મમ્મીજી, કાલ જ કર્યો હતો. આજે ખાલી કચરા પોતા કરવાના હતા ને એ કરી નાખ્યા છે. બરાબર. એટલે તને ખાલી ઉપરથી કામ કરવું હોય, મતલબ બધું વ્યવસ્થિત ચોખ્ખું ન કરવું હોય. બાથરૂમ નથી ધોયું તે, હું જોઈને આવી. બેડશીટ નથી સરખી કરી, બ્લેન્કેટ નથી વાળ્યો, કપડાં બધા અસ્તવ્યસ્ત પડ્યા છે, લોન્ડ્રી બેગ ત્યાં પડી છે. તો શું કર્યું તે? મમ્મી, કાલ તો સાફ કર્યો હતો આખો રૂમ સાંજે. સવારે પણ મેં કચરા પોતા કર્યા છે. પપ્પાજીએ બધું લીધું હશે. બરાબર. કાલે સાંજે સાફ કર્યું તે? તો કાલે સાંજે ખાધેલું ને તે? તો આજે જમતી નહીં. હા મમ્મીજી, પણ રોજ એટલી સાફ સફાઈ કરીશ તો આટલા ઘર મમ્મીજી પણ રોજ એટલી સાફ સફાઈ કરીશ તો આટલા મોટા ઘરમાં કેવી રીતે પહોંચી વળીશ? હા. તારી માં આખી જિંદગીથી કરતી આવી છે, તું કઈ નવાઈ નથી કરતી. હા, હું માનું છું કે નવાઈ નથી કરતી, પણ મને આદત નથી ને એટલે થાકી જવાય છે. તો પાડવાની આદત. શું કીધું મેં? આદતને પાડવાની. જેવી આદત પાડીશ ને એવી પડશે. તું આદત છે ને 4 કલાક સુવાની કરી નાખ એટલે આરામથી આખા ઘરનું કામ તારાથી થશે. મમ્મી, તારે એક્ઝેક્ટ છે ને 1 વાગે સુવાનું, સવારે 4:30 વાગે ઉઠી જવાનું. હું 5 વાગે તો ઓલરેડી ઉઠું જ છું મમ્મીજી. અને અચ્છા, એટલે તું કઈ બતાવે છે મને? નહીં, કહું છું કે વહેલી જ ઉઠું છું, પણ એકલી કામ કરું એટલે પહોંચી નથી વળાતું અને એક્સ્ટ્રા કામ રોજ કંઈક ને કંઈક નીકળે જ છે. તો શું કામવાળી બોલાવું? હા, તારા તું આ ઘરમાં છે તો મારે કામવાળીની શી જરૂર છે? મમ્મીજી, દામિની બેનને તો તમે કહી શકો ને કે થોડી ઘણી હેલ્પ કરે મારી. તમે જ વિચાર કરો ને તું કે શીખવાડીશ મને? હા, તું શીખવાડીશ મને? મમ્મીજી, હા? મમ્મીજી, બોલ. મમ્મીજી પ્લીઝ, શીખવાડીશ મને? મમ્મીજી. હા? તું શીખવાડીશ બધું મને કે હું દામિનીને કામ ચીંધું કે ન ચીંધું? તારી હદમાં રહેજે. મમ્મીજી, શું કામ આવું કરો છો મારી સાથે? મેં શું બગાડ્યું છે? આ તારી જીભના કારણે, જીભના કારણે હું આવું કરું છું, સમજી? જે લપ ચાલે છે ને એ ચૂપ રહેવાનું. ઠીક છે, ધ્યાન રાખીશ. હા, રાખજે, નહીંતર આ ઘરમાં તારો છેલ્લો દિવસ ના આવી જાય. જોઈ લેજે પછી. ભલે. શું બનાવ્યું જમવાનું? દાળ ભાત, શાક અને રોટીનો લોટ બાંધીને મૂક્યો છે, ખાલી રોટલી બાકી છે. શેનું શાક બનાવ્યું તે? બટાકાનું. બસ, સરસ. બટાકા તું મને ખવડાવ. પણ દામિની બેન બીજું કોઈ શાક નથી ખાતા એટલા માટે. એટલે તો 2 શાક બનાવ. 2 શાક નથી બનાવી શકતી? હું હમણાં જ બનાવી નાખીશ. શેનું બનાવું? ભીંડા બનાવ, ફ્રીજમાં ભીંડા પડ્યા છે. ઠીક છે. હા, બીજું કંઈ? બીજું કાંઈ નહીં. અને આ છે ને આવી રોટલી શકલ મારી બનાવવાની નહીં. હા? મમ્મીજી, આવી રોટલી શકલ નહીં બનાવવાની. અને જો કોઈની બી સામે કંઈ પણ અવાજ કર્યો છે ને કે મને મારી સાસુ આ રીતે રાખે છે તો મારી વારી અહીંયા ગાડી મૂકીશ. ઠીક છે, હું ધ્યાન રાખીશ. રાખજે. પ્લીઝ મમ્મીજી, મારી સાથે આવું વર્તન ન કરો. તમે આવું વર્તન કરો છો મને બહુ દુઃખ લાગે છે આ વાતનું. મેં શું બગાડ્યું છે તમારા લોકોનું? શું લાવી તારા પિયરથી? શું લાવી તું? હા, શું લાવી છે બોલ? કંઈ નહીં. ધોયેલા મોઢા જેવી આવી ગઈ છે અને હું આવું વર્તન પણ ન કરું. વગર પૈસાની કામવાળી છે તું મારા ઘરની. પોતાની જાતને વહુ ન સમજતી, સમજી ગઈ? ઠીક છે મમ્મીજી, હું બીજી વાર ધ્યાન રાખીશ. રાખજે જ, નહીંતર મજા નહીં આવે. અને આ સાડી તને ના પાડી છે મેં પહેરવાની? હા, આ સાડી મેં તને કેટલી વાર પહેરવાની ના પાડી છે? મમ્મીજી, મારી પાસે બીજી સાડીઓ નથી અને પાટી ગયેલી સાડી પહેરી છે તે. આખી સોસાયટીમાં બતાવવા માંગે છે કે હું તને આ ઘરમાં હેરાન કરું છું, તને કપડાં નથી લાવી આપતી એમ? નહીં મમ્મીજી, હું ઘરની બહાર નીકળતી જ નથી એટલે કોઈને ખબર નહીં પડે. રહેવા દે બેન, રહેવા દે. તારે તો બતાવવું છે બધાને, તારે ધજાગરા કરવા છે મારા ઘરના. પણ હું એ થવા નહીં દઉં, સમજી ગઈ? હા, આવી મોટી પહેરતી નહીં આજ પછી. સમજ પડે છે ને? હા, હું જાઉં? ના, બેસ અહીંયા જ બેસ. હું કરીશ બધા ઘરના કામ, હે ને? તારે અહીંયા જ બેસવાનું હોય. તું તો મહારાણી છે ઘરની. નીકળ. હજી પૂછે છે હું જાઉં? હાય, શું વાત છે? હવે ઓફિસના કામ ઓફિસમાં પતાવો ને ભાઈ. મને શું કામ ફોન કરીને ડિસ્ટર્બ કરો છો? 1000 વાર નાક વાટ્યું છે કે જેની પાસેથી પૈસા કઢાવી શકતા હોય ને એને જ વ્યાજે દેવાના, બીજા કોઈને દેવાના નહીં. હવે માણસોને મોકલો, બીજું શું કરી શકીએ આમાં?
મોકલો ને 2-4 ને ધમકાવીને સામાન બહાર કાઢવો. આપોડી ઇજ્જત વાલી હશે ને તો ગમે ત્યાંથી રૂપિયા લઈને આવશે. હા હા, હવે ફોન મૂક ને ભાઈ, તું મૂક. કોણ જાણે આવા લોકોને ક્યાંથી કામે રાખ્યા છે. જે હોય તે નાની નાની બાબતોમાં ફોન કરતા ફરે આપણને. દેવાંગ, તમારી સાથે એક વાત કરવી હતી. બસો શું બોલવું છે? હવે તમારી વાતો સાંભળ્યા સિવાય બીજો કોઈ તો અમારી પાસે કામ ધંધો તો છે નહીં. હે, છોડો, નથી કરવી. બોલ ને હવે, શું કેવું છે? શું કામ આવી હતી અહીંયા? દેવાંગ, લગ્ન થયા ત્યારથી અત્યાર સુધી એક વસ્તુ નોટિસ કરું છું કે તમે બધા જ લોકો મારા પર આટલો ગુસ્સો કરો છો, મને હેરાન કરો છો, મારી કોઈ વાત સાંભળવા માટે રાજી નથી હોતા. ઇવન મારું મોઢું જો તોય તમને ગમતું નથી. એનું કારણ શું છે? એનું કારણ તું જ છે. આ તારી સાથે લગ્ન કર્યા ને એ મારી સૌથી મોટામાં મોટી જીવનની ભૂલ છે. તો સગાઈ થઈ ત્યારે તો તમે એમ કહેતા હતા કે તારા જેવી છોકરી મેં આજ સુધી નથી જોઈ. તમને હું અન્ડરસ્ટેન્ડિંગ, સ્માર્ટ, બ્યુટીફુલ, સમજદાર બધું જ લાગતી હતી. તો લગ્ન પછી એવું શું થયું કે તમને મારામાં કોઈ ગુણ દેખાતા જ નથી? આ તારા બાપાનો ધંધો એ સમયે બહુ સારો ચાલતો હતો. અમને એમ હતું કે તારા જેવી છોકરીને ઘરમાં લાવીશું ને તો એ ધંધામાં પાર્ટનરશિપ મળશે. પણ નહીં, આ કઠણાઈ આદરી હોય ને તો એ જ સમયે તારા બાપાને મોટામાં મોટી નુકસાની ગઈ. આ ધંધામાં દેવાળું ફૂક્યું ને પછી આત્મહત્યા કરી નાખી. પછી આપણા લગ્ન થયા. હવે લગ્ન સમયે તો 1 રૂપિયો લઈને આવી નથી તો શું કરીએ અમે લોકો? અહીંયા તને નોકરાણી બનાવીને રાખીએ છીએ. મને કોઈ વાંધો નથી. તમે તમારા આખા ઘરના કામ મારી પાસે કરાવો, એનાથી હું પાછી ક્યારેય હટું એમ નથી. પણ દુઃખ મને એ વાતનું થાય છે કે તમે ખરેખર મને નહીં, મારા પપ્પાના પૈસાને પ્રેમ કર્યો છે. દેવાંગ, મારા પપ્પા આ દુનિયામાં નથી એટલે વધારે તો એમની કંઈ વાત નહીં કરી શકું. પણ એટલું જરૂર કહીશ કે મારા પપ્પાનું સપનું આવું તો બિલકુલ નહોતું કે એની દીકરી સાસરે જઈને આટલી હેરાન થતી હોય. તેલ પીવા ગયું તારું સપનું ને તારા પપ્પાનું સપનું. અહીંયા મારા સપનાને વાટ લાગી ગઈ છે એનું જો ને. હા, મેં તો કેવા કેવા સપનાઓ જોયા હતા કે આજીવન બેઠા બેઠા જ રૂપિયા કમાઈશ. પણ ના આવ્યું ને. હવે સપનાઓ ક્યારેય કોઈના પૂરા નથી થતા તો તારાય નહીં થાય. જો સાંભળજે, આ મમ્મી પણ તારા વિશે ઘણી બધી ફરિયાદો કરતા હતા. મમ્મીની સામે પણ થોડું થોડું બોલવા લાગી છે તું. હે, કોઈની સામે ચૂકે ચા નહીં કરવાની. કોઈ પણ વ્યક્તિ કંઈ પણ કામ ચીંધે ને તો કામ પતાવી દેવાનું. વધારે પડતી આ તારી જે ફિલોસોફી છે ને એ તારી પાસે જ રાખવાની. અમારે નથી સાંભળવું તારું કંઈ. અહીંયા ક્યાં કોઈ સાંભળે જ છે? હું મમ્મીની ફરિયાદ કરવા જ આવી હતી પણ તમે તો સામે ફરિયાદો કરવા લાગ્યા. દેવાંગ, ખબર છે જીવનનું સૌથી મોટું દુઃખ શું છે? એ વ્યક્તિ જેનાથી તમને બહુ જ પ્રેમ છે અને જેની પાસે પ્રેમ માંગવા જાઓ અને તમને દુઃખ મળે ને એ. આ તારી પ્રેમની વાતો ને તારી બધી વાતો તારી પાસે રાખ. પેલા તને કહ્યું ને, પતિ છો તમે મારા. તમારી પાસે પ્રેમની આશા ન રાખું તો ક્યાં રાખું? તમારા મમ્મી મને ગણતા નથી. તમે મારામાં ધ્યાન નથી આપતા તો હું શું કરું? તો એક કામ કર ને, આ તારો ભાઈ તો હજી જીવે જ છે. તારા ભાઈને કે 15 લાખ રૂપિયા આપી દે કેશ. 15 લાખ રૂપિયા આપે ને તો આ ઘરમાં તને રાણીની જેમ રાખીશ. બોલ, કરવું છે એવું? ઘરમાં કામવાળી પણ લઈ આવીશ. પણ નહીં, આવું બધું તો તમારાથી થશે નહીં. એમાં તો જાણે અમારી કેટલી વાતો તમારા મગજમાં આવી જશે કે અમે સારા નથી, આવા છીએ તેવા છીએ. હવે 1 રૂપિયો આપ્યો નથી, અમે લેણું કરીને લગ્ન કરાવ્યા છે ને ઉપરથી મને કહે છે તું આ લેણાના રૂપિયા તો આપો પેલા. ઠીક છે, તો હવે આજ પછી તમને કંઈ કહેવાનું ફિઝૂલ હોય તો હું એવું કરીશ કે હવે કંઈ વાત નહીં કરું. કારણ કે 15 લાખ રૂપિયા એ કોઈ નાની રકમ નથી. એવું જ હોય તો તમે 15 લાખ રૂપિયા ભેગા કરીને બિઝનેસ ચાલુ કરી લો ને. મફતના રોટલા તોડવા છે અહીંયા અને પાછી મને સલાહ આપે છે. આ પોતે તો ખાઈને આમ જો ને કેવી ટબા જેવી થઈ ગઈ છે. લગ્ન કરીને આવી હતી ત્યારે શુક્લકડી હતી, અત્યારમાં તો નવા લોહે ચડી છે અને ઉપરથી પાછી હજી કહે છે કે આમાં આમ છે ને તેમ છે. જા ઘરના કામકાજ કર્યા કર નોકરાણી. જા હામું નહીં જોતી. મગજ કામ ના કરતો હોય ને ત્યારે જ આવા લોકો આવીને બેસે. 1 નંબરની પનોતી બાઈ છે આ. तो भाभी तो क्या देखा है? मम्मी 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 બસ શેની બુમારાડ કરે છે? શું છે? ક્યાં છે પેલી નોકરાણી? દેખાય નહીં આખા ઘરમાં મને કશે. ક્યાં હોય? ઘરમાં જ હોય ને, એ ક્યાં વળી જવાની? આંખે મને મોતિયા નથી આવી ગયા. મને બધું જ બરાબર દેખાય છે. બધા રૂમ જોઈને આવી, એ ક્યાંય નથી. મારે કામ છે એનું ક્યાં છે? ક્યાં ગઈ હશે? હા,
એના બાપના ઘરે ન ગઈ હોય. બાપો છે ક્યાં તે બાપના ઘરે જાય? એની માં તો છે ને ગયડી. તો ત્યાં શું કામ કહે? મારે કામ હતું ને, અને શું કામ જવા દીધી તમે? ના પાડી દેવાય ને તમારે. અરે મને પૂછીને ક્યાં ગઈ છે? એ જ તો મુદ્દો છે કે પૂછ્યા વગર જઈ કેવી રીતે શકે? તમારે જોવાનું ને, તમારી ભૂલ છે. તમે છૂટછાટ આપી છે ને કે છૂટછાટ? જતી રહી. છૂટછાટ અને મેં ના ભાઈ ના, હું તો બને ને એટલું આમ પકડી રાખું છું એને. તો એ- પણ તમારી ઉપરવટ ગઈ ને તો પણ તમને કીધા વગરની જતી રહી ને. તમારે થોડુંક સમજવું જોઈએ, થોડી શરમ કરવી જોઈએ. હા હા આવા દે, એનો વારો ન પાડું ને તો કહેજે તું મને. એનાથી શું થશે? એમાંય હવે ટેવાઈ ગઈ છે. તમે એને ગમે એટલી ખીજાવ કે ગમે એટલું કોણ, એને કાંઈ ફેર નથી પડતો. એને એવું છે કે વધી વધીને શું કરશે, મારા ઉપર હાથ ઉપાડશે, મને ખીજાશે ને. મારી તો નથી નાખવાના. નફ્ફટ થઈ ગઈ છે, નફ્ફટ. વાત તો તારી સાચી છે. હો હવે બહુ માથે ચડી ગઈ છે. હવે નહીં ચલાવ. આજે આવશે ને એટલે આ ઘરમાં એનો છેલ્લો દિવસ કરી નાખી હતી. ભાઈ માટે નવી ગોતવા જશું. નવી પણ આવી નીકળી તો? હા યાર, મારો છોકરો કેટલો બિચારો રૂપાળો સરસ છે. હા, બહુ ખબર નહીં કેવી મળી છે. પેલા ગોતીને લવાય ને, પણ ત્યારે તો તમે અને ભાઈ બંનેના રૂપ ઉપર મોહી ગયા હતા કે બહુ સારી દેખાય છે, બહુ સારી દેખાય છે. ખબર નથી ને એના પિયરથી કાંઈ નહીં લાવે અને આવી નીકળશે, એ ખબર નહોતું. ખબર હોત ને તો એને ત્યાં ને ત્યાં જ વળાઈ દેતા છે એના બાપના ઘરે. હવે શું કામ આવી ગઈ છે ને, વાક વગરની એને મોકલીએ નહીં શકીએ આપણે. જો મારે પરાઠા ખાવાના હતા. આજે એને મને કહ્યું હતું કે મને પરાઠા બનાવી દેશે. પરાઠા બનાવ્યા વગરની કેમ નહીં જતી રહીએ? પરાઠાને તો સાઈડમાં મૂક હમણાં. પણ તું મને એમ કે કાલ તો શું વાત કરતી હતી? મેં શું વાત કરી? ખીજાતી હતી ને બીજું તો શું હોય? એ રડતી રડતી મારી જોડે આવી હતી અને કહેતી હતી કે દામિની મને આવી રીતના ચૂંટલા ભરે છે ને આવું કરે છે ને. શું હતું બધું? બોલો, તમે કરો તો વાંધો નહીં, હું કરું તો મને આવી રીતે સવાલ પૂછો છો? સવાલ એટલા માટે પૂછું છું કે વાતની મને ખબર પડે. બાકી હું તને કરવાની ના નથી પડતી. તું તારે જટિયા ખેંચ, ઊંધી પછાડ, તારે જે કરવું એ કર. કાંઈ નહોતું હાથમાં. એ ત્યાં ઉપર છે ને ડ્રેસિંગ સાફ કરતી હતી તો ડ્રેસિંગમાં થોડો ડાઘો રહી ગયો હતો, પણ એ ડાઘો મને દેખાતો હતો એટલે બોલાવી મેં અને થોડી રિમાન્ડ લીધી એની. એટલે જ. અને આજે સવારે મેં પણ રિમાન્ડ લીધી. મેં તો એને ચૂંટલા ભર્યા બરાબરના કમરમાં. ટ્રસ્ટમાંથી મસ્ત નથી થાય થયું. ખબર નહીં શું જવાનું નામ નથી લેતી. એને ટેવ પડી ગઈ જ લાગે છે. પણ મને લાગે છે કે આ તમે એને ખીજાયા ને, એને બરાબરની લીધી ને એટલે એના બાના ઘરે ગઈ છે એને ફરિયાદ કરવા. બા પ્લીઝ મને પાછી બોલાવી લો, ત્યાં મને બધા હેરાન કરે છે. જો એના બાના ઘરે ગઈ હશે ને અને પણ મને પૂછ્યા વગર, તો આજે ખરેખર જે હું કરીશ ને એને વિચારી પણ નહીં હોય. એ બધું ગયું તેલ લેવા. પહેલા આવે છે ને એના બાને ફોન કરીને તમે બોલાવો પાછી એને. મારે પરાઠા ખાવા છે. લાવ ફોન લાવ. ફોન લગાવ, એની બાને ફોન લગાવ. મારામાંથી શું છે? મારી પાસે એની બાનો નંબર નથી. અરે છે, લખ્યું છે મીરા હોમ લખ્યું છે. જો ને. મારામાંથી નહીં કરવા દો. અરે કર ને બેટા, મોડું થાય છે. ચાલ ને, ચાલ. તારે પરાઠા ખાવા છે ને તો ફોન લગાવ. આ શું તું 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 બોલીને બંધ થઈ જાય છે? બે એના બાનામાં બેલેન્સ નહીં હોય મને તેવું લાગે છે. ભિખારી ગરીબ લોકો. આપણી મતી મારી ગઈ હતી. અરે સાંભળ ને, આજે ઘરમાં આપણે બંને જ છીએ. ચાલ ને સ્વિગીમાંથી પિઝા મંગાવીએ. વાહ મમ્મીજી, પિઝા મંગાવી. જોર પડે તને મંગાવી આપવામાં? મને નથી આવડતું એટલે તને કહું છું. બોલો, તમને ખબર છે તમને કશે બહાર કાઢ્યા જેવા નથી. કેમ? આ તમને લઈને જાઉં ને તો કોઈ માનતું નથી કે તમે મારા મમ્મી છો. અરે ભલે ન માને, પણ તું પિઝા મંગાવ ને અત્યારે. મંગાવું છું. અને આવું તો કહેતા જ નહીં કે મને નથી આવડતું એમ. અને પેલું માર્ગરેટા મંગાવજે. મને પેલું બધું નાખેલું છે ને નથી ફાવતું. અને પેલી શું કહેવાય, કઈ બ્રેડ આવે છે, ગાર્લિક બ્રેડ, એ પણ મંગાવજે. બધી જ ખબર પડે છે પણ મને ક્યાં કઈ ખબર પડે છે? આ એક્ટિંગ કરતા હશો ને કોઈ તમારી પાસેથી એ શીખે. પેલા તારામથી પૈસા કપાય ને એટલા માટે મારાથી નથી મંગાવું. હું તો મારા ભાઈ પાસેથી લઈ લઈશ. તો જા ભાઈ જોડે. એટલે આપણે બંને ઓર્ડર કરીએ. ચલો તમે. હવે આ માથું પકડીને બેસી રહીશ કે કંઈક બોલીશ? હું થયું એમ? શું બોલું? એક તો ત્યાંથી કચકચ કરીને અહીંયા આવી હોય, થોડી વાર આરામ કરું, મગજ શાંત પડે એટલે વાત કરવાની જ છું ને. ક્યાં વહી જવાની છું? હા પણ ત્યાં સુધી આ બધાય કામ છોડીને હું બેઠી છું. જો તારે બેસી રહેવું હોય ને તો હું મારા કામ કરવા જાઉં. તમને તમારા કામની પડી છે. મારી હાલત જોઈને તમને એવો વિચાર નથી આવતો કે આ ચિંતામાં છે, ટેન્શનમાં છે? તો પૂછ્યું હોય ને, પણ તારે આરામ કરવો છે, બોલવું નથી. જો બા,
હું છે ને આ લોકોથી સાવ કંટાળી ગઈ છું. ખબર નથી પડતી કે કયા ભાવની દુશ્મની છે આ લોકોને. 24 કલાક એક જ વાતની લપ, એક જ વાતની લપ. હવે તો મગજ કામ કરતું બંધ થઈ ગયું છે મારું. ઝઘડા કઈ બાબતમાં થાય છે? પૈસા. આ બાપુજી લગ્ન વખતે ઓફ થઈ ગયા અને કર્યાવર નથી આપ્યો એ વાત. એ લોકો પાસે બીજી કાંઈ વાત છે જ ક્યાં? તો હું કરું. ઠીક, તો એ લોકો હાવ ભૂખડી બારસ છે? આપણા પૈસા પર નભે છે એ લોકો કે અત્યારે પૈસા વગરના એ લોકો હાવ ભૂખ્યા રહી ગયા છે? બેશરમ લોકો. એવું જ સમજો. ભૂખની બારસ જ છે. આટલો રૂપિયો હોવા છતાંય 5 પૈસાનું મોટું મન નથી રાખી શકતો. મારા સાસુ હેરાન કરે છે, દેવાંગ હેરાન કરે છે, દામિની બેન હેરાન કરે છે. ખબર નથી પડતી કે આ ફરિયાદો ક્યાં લઈને જવી મારે. એક વાત કહું, આનો એક જ નિવેડો છે ને એક જ છેડો છે. શું? આટલી બધી તને હેરાન કરે જ ને, આપણે છૂટું કરી નાખીએ. જો બા, મારે એક ભાવમાંથી 2 ભાવ નથી કરવો. પપ્પાની કેટલી ઇજ્જત છે આપણા સમાજમાં, કુટુંબમાં. મારું છૂટું થઈ જશે ને તો લોકો ઊંધી ઊંધી વાતો કરશે કે બાપ મરી ગયો ને તો દીકરીએ કાંઈક ઊંધા કામ કર્યા હશે એટલે છૂટાછેડા કરીને ઘરે બેઠી છે. મને ખબર છે કે આસાન નથી. આખી જિંદગી એક જ વસ્તુમાં સ્ટક થઈને રહેવું આસાન નથી. પણ શું કરું? મારી પાસે બીજો કોઈ રસ્તો પણ તો નથી ને. મને એવું લાગે છે કે આ તારા સાસરીવાળા દુખે છે પેટ ને કૂટે છે માથું. તકલીફ બીજી જ કંઈક છે ને બતાવે છે બીજું. એ તો મને ખબર છે. પણ હું વિચારું છું કે આપણે મામાના કે કોઈકના ઘરેથી પૈસાનો બંદોબસ્ત કરી લઈએ અને એ લોકોને આપી દઈએ ને તો મારા જીવનમાં થોડી શાંતિ થાય. આ ભૂખડી બારસ કહેવાય. ગમે ત્યાંથી લઈને એને આપશું ને એટલે બીજી માંગણીઓનું લિસ્ટ એની પાસે તૈયાર જ હશે. હવે આ લઈ આવ, હવે આ લઈ આવ, હવે આ લઈ આવ. એ લોકોની માંગણી કોઈ દિવસ પૂરી નહીં થાય, એ લોકોની ભૂખ પણ પૂરી નહીં થાય. તો શું કરું? આખી જિંદગી આમનામ જ રહેવાનું? બા કેટલા મેણા સાંભળવા પડે છે સવારથી સાંજ સુધી. એટલું કામ કરતાં કરતાંય મારી કોઈ કિંમત નથી. એ લોકો તો કહે જ કે તું અમારા ઘરની પરમનન્ટ નોકરાણી છે, એનાથી વધારે કાંઈ નહીં. તારે રહેવું હોય તો રહી શકે છે અને જવું હોય ને તો મરજી તારી. તારે જવું હોય તો જતી રહે. મને ખબર છે કે એ લોકો તારા પર આટલો બધો જુલમ કેમ કરે છે. એનું કારણ હું જાણું છું. ખબર છે તને? જ્યારે જોણ કર્યું, તમારા બંનેનું નક્કી કર્યું, તમે બંને એકબીજાને ગમતા હતા, અમને વડીલોને પણ આ બધું જ ફાવી ગયું હતું, ગમી ગયું હતું, નક્કીએ કરી નાખેલું. અને એ લોકો નક્કીએ કરી નાખેલું અને એ લોકોએ એવી માંગણી કરી કે અમારી પરિસ્થિતિ સારી નથી એટલે અમારે સાદાઈથી લગ્ન કરવા છે. અને એ વખતે ભગવાનની દયાથી આપણી પાસે બધું સારું હતું એટલે હું જીદ લઈને એ બેઠી હતી કે ના, હું મારી દીકરીના લગ્ન ધામધૂમથી કરીશ. એ લોકોએ બહુ વિનંતી કરેલી પણ મેં ના પાડેલી. સમય જતાં જ્યારે તારા બાપુજી ગયા ને પછી આપણી પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ અને એ લોકોની સારી. બસ આ એ વાતનો જ એ લોકો બદલો લે છે. હવે તું એના ઘરે ગઈ છે ને એટલે એ બદલો લે છે, બીજું કાંઈ નથી. કાંઈ વાંધો નહીં. કેટલા દિવસ બદલો લેશે? સમયની સાથે સાથે માણસને આમ પણ બદલવું પડે છે. સમયની સાથે કાં તો હું સહન કરતાં શીખી જઈશ અને કાં તો એ લોકો હેરાન કરવાનું બંધ કરી દેશે. આનાથી વધારે કંઈ થવાનું નથી. વાહ, હું થોડી વાર રોકાવાની છું, હમણાં પાછી નીકળી જઈશ. તો આપણે શાંતિથી બીજી કંઈ સારી વાતો કરીએ. હા, હવે તું ખાલી મને એટલું કે ચા પીવાની એટલે કંઈક પીવાની એવી ઈચ્છા છે કે જમવું છે? તું જેમ કહીશ એમ હું કરીશ. કાંઈ જ નહીં, થોડી વાર બેસવું છે. બસ તું તૈયાર જ થા આવી રીતના. ઘરમાં શું ચાલે છે ને એ તો તને કંઈ ખબર જ નથી હોતી. પણ કેમ મમ્મી, શું થયું છે? શું ચાલી રહ્યું છે? બસ તું આવો જ રે. અરે દિવાંગ, તારી બૈરી ક્યાંય જતી રહી છે? મતલબ એના પિયર જ ગઈ હશે, બીજી તો ક્યાંય જાય એવી છે નહીં, પણ કીધા વગર ગઈ છે મને. પિયર જતી રહી છે અને વાત પણ નથી કરી? ના, મને પૂછ્યું પણ નથી. આવી હતી મારી પાસે, આવીને તમારા વિશે ફરિયાદો કરતી હતી. સાફ શબ્દોમાં કહી દીધું કે આ ઘરમાં મારા મમ્મી અને હું જેમ કહીએ ને એમ જ કરવું પડશે. અમે કહીએ દિવસ છે તો દિવસ છે, રાત છે તો રાત છે. પછી રડતી હતી.
મને લાગે છે એ રડતા રડતા ત્યાં જ પહોંચી હશે મારા સાસુમા પાસે. તો એટલે તું કંઈ કરીશ નહીં એમાં મને પૂછ્યા વગર ગઈ છે, તને ગુસ્સો ન આવ્યો? આવવા દો એને એકવાર આ ઘરમાં આવે ને એટલી વાર છે. હવે એને ખબર પડશે કે આ ઘરમાં કેટલી વિશે શું થાય છે. અત્યાર સુધી તો ખાલી માર મારતા હતા, પણ આજે એને ખબર પડશે કે જીવન અને મોત કોને કહેવાય. આજે જો ગળું દબાવીને મારી નાખવા સુધી ના પહોંચું ને મમ્મી, તો હું પણ તમારો દીકરો નહીં. હા, બાજુવાળા શીલા આંટી પણ કહેતા હતા, મને કહે છે કે તમારી વહુને તમે બહુ ત્રાસ આપો છો કે બહાર આવીને રડતી હોય છે. તું વિચાર કર, આ આપણું નાક કાપા બેહેલી છે. હા, આને સીધી કરી નાખજે, નહીં તો સોસાયટીમાં જો નાક કાપ્યું ને એને આપણું, તો હું આને જીવતી નહીં મૂકું. જીવતી તો ક્યાં, હવે મરી જ ગઈ સમજો ને તમે. આમ પણ બહાર જઈને વાતો કરવા લાગી છે, ત્યાં સુધી તમે મને વાત નથી કરી શકતા. હા, આ વાત પહેલા જણાવી હોત તો અત્યારમાં એને સબક શીખવી દીધો હોત. કાલે રાત્રે આવી હતી તારા રૂમમાં, પણ તું ક્યાં સાંભળવા તૈયાર હતો? તું બોલ્યો ને કે હું મારું કામ કરું છું, તમે વગર કામનું બાજુ મગજમારી ન કરો. તે સાંભળી મારી વાત? હું તને આ જ કહેવા આવી. પૈસા ફસાણા છે એક જગ્યાએ, એનો તો લોચો છે. શું? આ એક જગ્યાએથી જેને પૈસા નથી નીકળી રહ્યા, હવે કહે છે કે પૈસા આપી શકું એમ નથી. મને લાગે છે કે વહેલી તકે એની ઘરે જઈને એને ઘસકાવવો પડશે, કહેવું પડશે કે મારા પૈસા છૂટા કર. આ માણસો મોકલ્યા છે તો પણ માનતો નથી એ વ્યક્તિ. પણ ક્યાં પૈસા ફસાણા છે? શેમાં છે? એક આ અશોક કરીને કોઈ છે, પૈસા લઈ ગયો હતો એકવાર, અને હવે જેને હાથમાં આવે ને એટલી વાર છે એની ઘરે જઈને એના બૈરી છોકરાની વચ્ચે જઈને મારીશ ને એને ત્યારે ખબર પડશે. હવે આની મેટરમાંથી બહાર નીકળું તો કંઈક અહીંયા ધ્યાન દઉં ને મમ્મી. ખરેખર 10 લાખનો સવાલ છે, કઈ નાની રકમ નથી. શું વાત કરે છે તું? અને તે આ વાત મારથી છુપાવી? તો મમ્મી શું કરું? તમને ટેન્શન આપતો ભરું? હા, તમને કેટલું ટેન્શન આપીશું? આમ પણ હવે ધંધો મારા હાથમાં છે, તો મારે કોની પાસેથી કેવી રીતના ને ક્યાંથી રૂપિયા કઢાવવાના છે હું જોઈ લઈશ ને મમ્મી. આવી જશે ને રૂપિયા. ત્રાસ કર્યો છે, ખબર નહીં હું તારા માટે વહુ લાવી છું કે પનોતી લાવી છું, મને તો એ જ નથી સમજાતું. મને નથી સમજાતું કે હું આ ઘરમાં શું કરી રહ્યો છું. આમ પણ હા મારી પત્ની છે ને મમ્મી, હું તો કહું છું કે પૈસા નથી મળી શકે એમ એમની પાસેથી, તો પછી એક કામ કરો ને, એમને મારી નાખો ને મારા સાસુમાને કેણ મોકલાવી દઈશું. કહી દઈશું કે તમારી દીકરીએ અમારા ઘરમાં આત્મહત્યા કરી લીધી છે, અમારી પાસે બીજો કોઈ રસ્તો નથી, તમે કયો એમ કરી આપે. લઈ જશે અહીંયા આવીને રોતા રોતા. એમની દીકરી પણ જાય ને પારકી પડોજણ પણ જાય, બીજા લગ્ન કરીશું ધામધૂમથી. વધારે આના કરતા સારી છોકરી લાવીશું ને, વધારે રૂપિયા આપે ને એવી છોકરીને પરણીશું. માથાનો ભાર છે આ. ખરેખર ગુસ્સામાં છે ને તું, સારા એવા આઈડિયા આપી દે છે મને. વેલ ડન. મારા દિમાગની પણ બત્તી આમ ચાલુ થઈ ગઈ. થઈ ગઈ ને? તો વિચાર કરો હવે આના ઉપર. તો અને આમ તું પણ જો ને તારી ઓફિસમાં કોઈ હોય તો પછી આપણે બહારથી કંઈ ગોતવી નહીં. છે કોઈ? એવી નથી કે જે પૈસા આપી શકે, અને જો પૈસા આપી શકે એવી હોય ને તો એ ક્યારેય પોતાની છોકરીને બહાર કમાવા ના મોકલે. શું મમ્મી તમે પણ ફાલતુનો વિચાર કરો છો? સારું હવે પણ આટલો શું અકળાય છે? સાંભળ, શું? તો તું પેલીને ફોન તો કર, ઘરે તો બોલાવ, બરાબરનો હાથ સાફ કરી આપણે બંને. ફોન હું કરું? અને એને અરે અરે એની માને કર ભાઈ, એની માને બોલાવ. ફોન નથી કરવો. કેમ? એક કામ કરું છું, આ પેલો પૈસાનો વહીવટ કરવા જાઉં છું ને હા, તો સાથે સાથે ત્યાં પણ જતો જાઉં. આ નજીકમાં જ છે, સાસુમાને પણ મળાઈ જશે, પૈસાની વાત પણ થઈ જશે. અને ખાસ આ વખતે છેલ્લી વોર્નિંગ આપીને આવીશ કે તમારી દીકરીને જો તમારે જીવતી જોવી હોય ને તો અમને 15 લાખ રૂપિયા આપી દો, તો તમારી દીકરીને અમારા ઘરમાં શાંતિથી રહેવા દઈશું. નકર હવે બીજી વાર તમારી દીકરી નહીં પણ તમારી દીકરીની લાશ મોકલીશું આ ઘરમાં. સપના જોઈ લે તું કે ત્યાંથી તને ફૂટી કોડી બી મળે. સપના જોઈ લે. 15 લાખ શું 15,000 લઈ શકે ને એવી નથી તારી બૈરી. બેકાર હાવ. બૈરી નથી પણ બૈરીની માં તો છે ને, એની પાસે ભલે ખાલી ખોખું પડ્યું હોય, આખરે એની કિંમત પણ વેચવા જશે ને તો 15 થી 20 લાખ રૂપિયા આરામથી આવી જશે. બસ એક વાર એ ખોડું વેચાવી નાખીએ ને એટલે બધો જ રસ્તો સાફ છે પછી. હા ચલ, તું તૈયાર થઈ ગયો છે ને? હા, હું જલ્દી ચા બનાવું છું, જલ્દી આવ. બીજા લગ્નની તૈયારી પણ જલ્દીથી જ કરજો. હા હવે ચાલ આવી જા. આ લોકો મારી છોકરીને હેરાન કરવાનું ક્યારે મૂકશે? બિચારી જય શ્રી કૃષ્ણ સાસુમાં. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છો? બસ સારું છે. સારું છે ના તો પછી શું કામ ને આ કઠણાઈમાં તમે બેસાડો છો અમને લોકોને? કેશો? કઠણાઈમાં
હું તમને બેસાડું જ કે તમે મારા પર કઠણાઈ કરી છે? લો બોલો વાત, ઉલટા ચોર કોટવાલ કો ડાટે એવું કરો છો. હા, તમારી દીકરી વારા ઘડીએ અહીંયા આવી જાય છે તો શું એ સારું લાગે? આ તમારે માં થઈને એને શિખામણ ના આપવી જોઈએ? મારી દીકરી સારી જ છે, એને શિખામણ આપવાની કાંઈ જરૂર નથી. પણ તમને એ અહીંયા આવે છે એ દેખાય છે. તમારા ઘરે રહીને તમારા બધા થકી મારી દીકરી હેરાન થાય છે, તો તમે એક જમાઈ તરીકે શું ફરજ બજાવો છો? લો, હેરાન જાની થાય છે ભાઈ. હવે પરણીને પારકા ઘરે ગઈ હોય તો પારકા લોકોના વેતરા કરવા એ દરેક પત્નીની ફરજ હોય છે. તો એ ફરજ તો એને નિભાવવી જોઈએ કે નહીં? આ તો બસ અમે થોડા ઘણા કામ શું સિંધિયા દોડીને અહીંયા આવતી રહે, અને તમે જો કે કઈ સલાહ શિખામણ નથી આપતા. વૈતરાની વાત નથી, તમે એના પર જુલમ કરો છો. ઘરનું બધું કામ સંભાળ્યું, તમારા ઘરને સંભાળ્યા, તમારા ઘરના બધા વ્યક્તિઓને સંભાળે છે, અને છતાંય તમારા ઘરના બધા એને હેરાન કરે છે. તમારા મમ્મી, તમારા બેન, તમે બધા જ. બહુ ખરાબ કરીએ છીએ અમે, નહીં? પણ તમે જે કર્યું છે એના કરતાં તો અમે સારા જ છીએ. શું કર્યું અમે? એક કામ કરો ને, પણ આ તમે જેને જે તે સમયે લગ્ન થયા હતા ત્યારે બધી જે તે સમયે લગ્ન નક્કી થયા હતા એ સમયે બધી વાતો નક્કી પણ થઈ હતી મારા સસરાજી સાથે. એમણે કહ્યું હતું કે મારા મમ્મીને 15 લાખ રૂપિયા કેશ આપશે. હવે એ સમયે 15 લાખ એટલે ઘણી કિંમત કહેવાય, પણ હવે માની લો ને કે આજના સમયમાં હવે તમારી પાસે ફર જે નથી, હજી એ 15 લાખ રૂપિયાની જ વાત મૂકું છું. 15 લાખ રૂપિયા આપો અને તમારી દીકરીને ખુશ કરો. હવે તમારી દીકરીની ખુશી તમારા હાથમાં છે. હવે તમે કંઈ આપતા નથી ને પાછા અમને શાના કહો છો? પછી તો એને ઘરના કામકાજ કરવા જ પડે ને. પૈસા આપો તો નોકરાણી લાવીને મૂકી દઉં ઘરમાં. સરસ. તમારા ઘરમાં નોકરાણી લાવવા માટે પૈસા મારે આપવાના. અને જે વાત થઈ હતી આપણે લગ્ન વખતે, એ વખતે એના બાપુ જીવતા હતા તો અમે આપી શકવાના હતા. અમારી પરિસ્થિતિ એ સારી હતી, પણ એને ધંધામાં એટલું બધું દેવું થઈ ગયું અને એના ટેન્શનમાં એણે પોતાનું જીવન ટૂંકાવી દીધું. હવે એ વખતે એક બાજુ લેણિયા તો ઘરે આવે, એક બાજુ મારી છોકરીના લગ્ન માથે આવ્યા હતા, તો હું ન આપી શકી. તો એનો અર્થ એવો થોડો કે હું મારી દીકરીને ન આપી શકી એટલે તમારે એના પર જુલમ કરવાનો અને તમે કયો એ બધા કામ કરવાના, વૈતરા કરવાના? હા, એ તો કરવું જ પડશે. એના સિવાય બીજો કોઈ રસ્તો નથી મારી પાસે. અને આમ પણ મારા માટે તો બીજી ઘણી બધી છોકરીઓની લાઈન લાગી શકે એમ છે હજી પણ. પણ હવે શું છે કે હું પાલવું છું, સાચવું છું, પછી આનાથી તો વધારે સારો ના બની શકું ને હું. તમે કાંઈ ઉપકાર નથી કરતા. લગ્ન કરીને લઈ ગયા છો મારી છોકરીને, અને એ પણ સમાજ અને કુટુંબની વચ્ચેથી. એટલે તમે એના પર ઉપકાર નથી કરતા. એક મોઢામાં કોળિયો ને માથામાં ટુંબો, આ કેવું? બિચારીને રોટલો આપો છો ને એને કામ કરાવીને એને મેણા મારીને બાળી નાખો છો. છોકરીને લોહી નથી થવા દેતા. અમે થવા દઈએ કે ના થવા દઈએ, અમારા ઘરની મેટર છે. હું તો એટલું જ કહેવા આવ્યો છું કે 15 લાખ રૂપિયામાં હજી એ છોકરી માટેનો જો વિચાર થતો હોય તો કરી લેવાય. બાકી સાંભળ્યું છે કે એક 2 વીઘાનું નાનકડું એવું ટુકડું પડ્યું છે જમીનનું તમારું ગામડામાં. હા, જો તમે એ ટુકડું ભૂલી જાઓ તો પછી હજી તમારી દીકરી માટે સારી બાબતો વિચારી શકો. તમે મરદ માણસ થઈને જુવાન લોહી અને આ બાવડામાં આટલી તાકાત હોવા છતાં દીકરીની મા પાસેથી 15 લાખ રૂપિયા માગો છો? શરમ નથી આવતી? તમારા ઘરમાં ભૂખડી બારસ છે? બધા ભૂખ્યા મર્યા છે કે તમે મારી પાસેથી પૈસાની આશા રાખો છો? ભૂખ્યા હોઈએ કે ના હોઈએ, પૈસો જ પરમેશ્વર છે અને હું છું પૈસાનો દાસ. એવું બધું છે મારા માટે તો. પૈસા સિવાય મને કંઈ દેખાતું નથી. નહીં દેખાય. હા, એક બેન આપી છે ને, કાલ સવારે મારી મીરા જેવી દશા જો તમારા બેનની થઈ ને તો ખબર પડી જશે કે કેટલી વિશેષો થાય છે. નિશાસા નાખવાનું બંધ કરી દો સાસુમાં. આમ પણ અત્યારમાં કોની હાલત કેવી છે અને કાલે ઉઠીને કેવી હાલત થાય એ ધમકી હું આપીને જઈશ ને તો તમને બહુ માઠું લાગશે. બની શકે કે તમારી દીકરી અત્યારે 2 પગ ઉપાડીને આવી શકે છે, પણ કાલે ઉઠીને એની લાશ ના આવે ને તો ધ્યાન રાખજો. તમને શું લાગે છે મારી દીકરીને તમે મારી નાખશો? મરવાનું તો એને એક જ દિવસ છે, અને તમારા હાથે મોત લખ્યું હશે તો એ મરીએ જ હશે. પણ કાયદો અને કાનૂન તમને નહીં છોડે, યાદ રાખજો. સમજાતું નથી કે કાયદો કાનૂન છોડે કે ના છોડે, પણ આ પૈસા તમને જે હૃદયે વળગ્યા છે એ કેમ નથી છૂટતા તમારાથી? દેખાય છે મારી પાસે 15 લાખ રૂપિયા છે, એ દેખાય છે તમને? ફૂટી ગઈ છે તમારી આંખો?
ફૂટી તો ગઈ છે. મને લાગે છે કે ઉંમરની સાથે સાથે મગજ પણ વિચારતું બંધ થઈ ગયું છે તમારું. મારું નહીં, તમે જુઓ છો કે અત્યારે અમે લોકો કેટલા લેણામાં છીએ અને છતાંય 15 લાખ રૂપિયા એટલે તમારા માટે તો કાંદા બટેકા જેવો ભાવ હશે. કેમ? એટલે તો સસ્તામાં ડીલ નક્કી કરું છું કે તમારી સસ્તામાં હેસિયત deal. નથી. બેશરમ. હા, બેશરમ જ છું અને આવો જ રહેવાનો છું. હવે જમાઈ છું, સાચવવો તો પડશે, પાલવવો તો પડશે, બીજું તો શું કરી શકવાના છો? સમય જવાબ આપશે દેવાંગ કુમાર, સમય જવાબ આપશે. સમયને જવાબ આપતા પણ મને આવડે છે. ચાલો સાસુમાં, આ તો ખાલી વાત કરવી હતી એટલા માટે આવ્યો છું. પણ કઈ નહીં, અમારા ઘરનું અમે ફોડીએ, તમારા ઘરનું તમે ફોડો, બીજું શું. ચલો. હા હા, હાવ ભૂખડી બારસ છે. ક્યાંથી અમારા લમણે લખાણું તો આ. એના કરતાં મારી છોકરી કુંવારી હોત ને એ સારું હતું. લે મહારાણી આવી ગયા? દામિનીબેન, હું તો ક્યારની આવી ગઈ છું. બોલો ને, શું ના ના, હવે તમને ટેવ પડી ગઈ છે કે નહીં? ઘરમાં મન ફાવે ત્યારે આવવાનું, મન ફાવે ત્યારે જતું રહેવાનું, મનમાં મરજી હોય એ જ કામ કરવાનું. દામિનીબેન, હું મોડી આવી હતી એટલે થોડી વાર આરામ કરતી હતી. બોલો ને, શું થયું? એ બધું જવા દો. મેં તમને કહ્યું હતું ને કે મારે નાસ્તો કરવો છે, તો તમે નાસ્તો બનાવ્યા વગર તમારા મમ્મીના ઘરે કેમ જતા રહ્યા હતા? દામિનીબેન, મારા મમ્મીની બહુ જ યાદ આવતી હતી અને ખાસ કામ પણ હતું એટલે ગઈ હતી. જો ખાસ કામ હતું કહેવાનું હશે ને કે મમ્મી, ત્યાં મારે નણંદ, મારા સાસુ બધા મને બહુ જ હેરાન કરે છે. એ તો હવે તમે હેરાન કરતા હોય એટલે તમને એવું લાગે ને કે હું ફરિયાદો કરતી હઈશ. સંભળાવો છો કે અમે તમને હેરાન કરીએ છીએ, એટલે બધા હેરાન કરીએ છીએ તો શું કામ આ ઘરમાં રહો છો? જતા રહો ને તમારા બાપના ઘરે. દામિનીબેન પ્લીઝ, હું અત્યારે ઝઘડાના મૂડમાં નથી. તમારે જે નાસ્તો કરવો હોય એને બોલો, હું કરી આપું છું. ઓહ, એટલે હવે હું તમારી સાથે ઝઘડો કરું છું? અમે ઝઘડા કરીએ છીએ તમારી સાથે અને તમે તો દૂધના ધોયેલા છો ને? તમે શું કામ 24 કલાક ઝઘડાના મૂડમાં હોવ છો એ ખબર નથી પડતી. કારણ કે તમે એવું કરો છો. આ તમને જ્યાં સુધી મારા મમ્મીએ જે કીધું છે એ નહીં કરો ને ત્યાં સુધી તમારી સાથે આવું જ વર્તન થશે. જેમ કે એટલે તમને નથી ખબર તમારે શું કરવાનું છે શું નહીં? ન યાદ હોય તો પાછું યાદ કરાવો. છો દામિનીબેન, હું તમારા લોકોના રોજના કંકાસ અને મેણાટોણાથી સાવ કંટાળી ગઈ છું. એટલે જ કહું છું જતા રહ્યો તમારા બાપના ઘરે. એ તો નહીં બાને. મેં લગ્ન કર્યા છે, હું લગ્ન કરીને આ ઘરમાં આવી છું એટલે હું આ ઘરમાંથી જીવતો ક્યારેય નહીં જાઉં. લગ્ન કરીને આવ્યો છો ને આ ઘરમાં તો અમે જેમ કહીને એમ કરવું પડશે. આ બધું સહન કરવું પડશે. મહારાણી નથી આ ઘરના, એક કામવાળી છો, કામવાળી. સમજી ગયા? અને હવે છે ને જ્યાં પણ જવું હોય ને ત્યાં મારા મમ્મીને પૂછીને જજો. એ તો તમે 24 કલાક સંભળાવો જ છો ને કે હું આ ઘરની નોકરાણી છું, એનાથી વધારે કાંઈ નહીં. હવે વારે ઘડી એકને એક વાત કહેવાનો કોઈ ફાયદો નથી. એટલે એમ જ કે મને ખબર છે કે તમને લોકોને મારાથી વાંધો છે, પણ હવે આપણે આખી જિંદગી સાથે જ રહેવાનું છે, તો પછી આપણે આવી રીતે શું કામ રહીએ? સારાઈથી કેમ ના રહી શકીએ? હા, તમારી માએ શું શીખવાડ્યું છે? શું શીખીને આવ્યા છો ગયા હતા તો? કંઈ નહીં. મારા મમ્મી તો કહેતા હતા કે છૂટું કરી નાખો. આ તમારી જેમ જ કે છૂટાછેડા કરીને ઘરે પાછી આવતી રહી. પણ મેં ના પાડી કે દેવાંગ મારા પતિ છે, મારા પતિને છોડીને હું બીજા કોઈ વિશે, મારા પતિને છોડીને હું નહીં આવું. અને એક ભવમાંથી બે ભવ મારે નથી કરવું. પણ પતિ જેટલું હેરાન કરે છે તો પણ તમારે શું કામ ઘરમાં પડ્યા રહેવું છે? બેન, શું કરો છો તમે? આ બહુ બોલતા થઈ ગયા છો ને. બહુ જ અમારા બધાની સામે બોલો છો નહીં? હવે બોલ છો? પ્લીઝ છોડો મારો હાથ. ખબર પડી ગઈ કે અમારા લોકોની સામે નહીં બોલવાનું. શું કરો છો તમે? હા દામિનીબેન, શું કરું છું? તમને શીખવાડું છું. આ તમારી માએ તમને જે શીખવ્યું હોય ને એ બધું જ ભૂલી જજો. સમજી ગયા? કોઈએ કંઈ નથી શીખવ્યું બેન મને. શું કામ આમ કરો છો તમે લોકો મારી સાથે? શું બગાડ્યું છે મેં તમારા બધાનું? તો જે કહ્યું હતું ત્યારે એ વસ્તુ કરવી જોઈએ ને. આ તમારી માએ લગ્ન વખતે તો બહુ મોટા ઉપાડા લીધા હતા. બહુ કહેતા હતા કે આમ થઈ જશે, તેમ થઈ જશે, આમ કરી લઈશું. એમાંનું કાંઈ થયું નથી. તમને પણ ખબર છે કે મારા પપ્પા ઓફ થઈ ગયા એટલે અમારી પાસે પૈસા નહોતા. પરિસ્થિતિ બગડી ગઈ હતી અમારા ઘરની. અમારો પ્રશ્ન છે એ બધો. કાલે સવારે તમને રોડ ઉપર રાખીશું અમે અને પછી કહી દઈશું કે અમને નહોતી ગમતી એટલે ત્યાં રહેવા દીધી. તો તમારી માં માની જશે. પ્લીઝ, તમે જે કહેતા હોય ને એ કરવા માટે હું તૈયાર છું, પણ મહેરબાની મને હેરાન કરવાનું બંધ કરી દો. બે હાથ જોડું છું તમારા. હવે હેરાન તો થવું પડશે. હાથ જોડે કંઈ નહીં થાય. શું બનાવ્યું છે? શાક રોટલી. શેનું શાક? રીંગણા બટેકા.
કોને પૂછીને બનાવ્યું તું? મમ્મીને. મારે રીંગણા બટેકા નથી ખાવા, મારા માટે બીજું બનાવ. શું બનાવું? શું પડ્યું છે બીજું ઘરમાં? ફ્રીજમાં જવું પડશે, ખબર નથી. દૂધી પડી છે? નહીં. તો દૂધીનું શાક ખાવું છે મારે. જાઓ દૂધી લઈ આવો અને પછી મારા માટે દૂધી ચણાનું શાક બનાવો. દામિની બેન, અત્યારે ક્યાં મળશે દૂધી? અરે મારો પ્રશ્ન નથી, એ તમારે જોવાનું છે, તમારે રસોઈ બનાવવાની હોય ને. હવે આ તમારી નણંદનું એટલું કામ પણ નહીં કરી શકો, એને જે ખાવું હોય એ બનાવી પણ નહીં શકો. વાત એ નથી, પણ અત્યારે બજારમાં દૂધી ક્યાં મળે? સમય તો જો શાકભાજીવાળા પણ અત્યારે કોઈ ના હોય. આજુબાજુમાં જાઓ, ગમે ત્યાં જાઓ, ગમે ત્યાંથી ગોતીને લઈને આવો. આજુબાજુમાં મમ્મીએ જવાની ના પાડી છે મને. હું કહું છું ને જાઓ. મમ્મીએ ભલે ના પાડ્યું પણ મેં તો ના નથી પાડી ને. દામિની બેન પ્લીઝ, ઘરમાં બીજું શાક પડ્યું છે એમાંથી બનાવી આપું ને. ઠીક છે, બીજું શાક. 15 મિનિટ, 15 મિનિટનો સમય છે. ફોન કરું છું તમને તો ફોન કેમ નથી ઉપાડતા? હા, આ તારો નંબર છે ને બરોબર નથી, મને ઈ આંકડા નહોતા ગમતા એટલે ન ઉપાડ્યો. આંકડા નહોતા ગમતા એટલે ફોન નથી ઉપાડતા. ચલો, પૈસા તો ગમે છે ને, તો મને મારા પૈસા આપી દો એટલે હું છૂટો ને તમે છૂટા. 10 લાખ રૂપિયા ઢીલા કરો. ચલો. એ પૈસા તો ક્યારના વહી ગયા. ક્યારના વહી ગયા મતલબ? મારી પાસેથી તમે નક્કી કરીને 2 મહિનામાં પાછા આપી દઈશ એ વાયદે લઈ ગયા હતા, અને ઓછી રકમ નહોતી, 10 લાખ રૂપિયા હતા. યાદ છે ને? હું થઈ ગયો 10 લાખ. હું થઈ ગયું નથી મારી પાસે તો. નથી મતલબ? હા, મારા માણસોને અહીંયા મોકલું છું તો એમને પણ એ જ જવાબ આપો છો કે પૈસા નથી, નથી દેવાના, જે થાય એ કરી લે. ઓળખો છો મને હું કોણ છું? ઓળખો છો? હા, ક્યાંક ઉઠીને એવું ના થાય કે લેવાના દેવા થઈ જાય. વાત પૂરી થઈ હતી કહેજે. પૂરી જો હું છેલ્લી વાર કહું છું, હા, હા જરા જો સમજણ જેવું હોય ને તો મને મારા રૂપિયા અત્યારે ને અત્યારે ઢીલા કરીને આપી દો. એ જેમ તારી પાસે માણસ છે ને એમ મારી પાસે માણસ છે, અને હું મોકલી શકું. કોઈથી મોકલ્યા? ક્યાંથી મોકલે? મેં તારી પાસેથી પૈસા લીધા છે કે તે મારી પાસેથી પૈસા લીધા છે? ના પાડવા માટે કે પૈસા નહીં મળે મેં મોકલ્યા નહીં ને, તો પછી તું તારી જિંદગી જીવું, હું મારી જિંદગી જીવું. અને હા, તને ખબર ન હોય તો કહી દઉં કે મારો તો આ ધંધો છે, બીજા પાસેથી પૈસા લેવાના, પહેલાં લાલચ આપવાની, પછી પૈસા લેવાના, પછી આવી પ્રોપર્ટી વસાવવાની, હે, અને પછી આ વેચીને વહી જવાનું. કાલ હું ક્યાં હોઉં મારું નક્કી ન હોય. તને ખબર નથી, સિંહના મોઢામાં હાથ નાખીને એના દાંત ગણવા જઈ રહ્યો છે. કે કેવું ના થાય કે સિંહ પંજો મારી લે અને ત્યાં ને ત્યાં તારે રામ રમી જાય. ઓહો, હા, જો મારી વાત કાન ખોલીને સાંભળ. મારી આગળ પાછળ કોઈ નથી, પણ તારી ઘરે તો લાગે છે. મારી ફેમિલીની વાત કરે છે. હા, મારી ફેમિલીને? હા ચાલ ને, તને કહી દઉં તો તું શું કરી લઈશ? શું ઉખાડી લઈશ? શું? મારા મમ્મી છે, પછી મારી પત્ની છે, મારી બેન પણ છે, અને હું ખુદ છું. થાય એ કરી લે. તારી ઘરે જ આવ્યો છું રોકડા રૂપિયા માંગવા માટે, અને અહીંયાથી રૂપિયા લીધા વગર આજે જવાનો નથી. તારે જે કરવું હોય ને કરી લે. બાકી આમ પણ તારો પણ કાચો ચિઠ્ઠો હું કઢાવી લઈશ, અને મારી પાસે એવા એવા માણસો પડ્યા છે ને, એવી ગેંગો પડી છે ને કે તારું શું, હા તારું તો કંઈ નહીં આવે. એટલે તું જેના ફોર્મમાં ફરતો હોય ને એ બધાને ફોન કરીને કહી દે કે અહીંયા સાહેબ આવ્યા છે, પગે લાગવા આવશે, મને પગે લાગવા. હા, તારા જ્યાં શેડા અટતા હોય છે ને એની ઉપરની ગેંગ મારી હશે, એટલું યાદ રાખજે. ઉપરની ગેંગ મારી હશે. દાંત ના કાઢ, પૈસા ઢીલા કર. ચાલ, નથી કીધું ને? છેલ્લી વાર કહી રહ્યો છું, હવે વધારે કહીશ નહીં. હું છેલ્લીને પહેલી વાર કહું છું કે પૈસા નથી. અને તું આ ધમકી મારશો ને બધી ગેંગની, હે, તો મારી વાત કાન ખોલીને સાંભળ કે મારી પાસે બહુ જાજી ગેંગ છે, અને આ પૈસો બધો હું એમાં હોતી રોકું છું. એટલે તું વિચાર કરી લે કોની હારે આમ આંખ મિલાવી રહ્યો છે. આંખ મિલાવવાની વાત નથી, તું કોની સામે દુશ્મનાવટ કરી રહ્યો છે ને એનો વિચાર કરી લે. તું જાણતો નથી કે તું કોના 10 લાખ રૂપિયા ખાઈ રહ્યો છે. જો મારે તને વધારે સમજાવવાનો થતો પણ નથી. અત્યારમાં હું આવ્યો છું ને, અત્યારમાં તો જતો રહીશ, પણ તે જેટલી પણ વાતો કરી છે ને એ બધું જ મારા ફોનમાં રેકોર્ડ કર્યું છે, વોઇસ રેકોર્ડિંગ. એટલે હવે છે ને કાયદાકીય લડત પણ હું લડી શકીશ.
હું કહીશ કે મેં આ જગ્યાએ જઈને કાયદેસરના રૂપિયા આપ્યા છે એને ધમકી આપીને વાત કઢાવવાની કોશિશ કરી હતી. તું હું તો એમાં- નાટક કરતો હતો પણ સામેવાળો વ્યક્તિ બધું સાચું જ બોલી રહ્યો છે. તો એમાં ઈ તું ગેંગનું નહીં બોલ્યો ઈ આવ્યું છે તું મેં બોલ્યો. ક્યાં કોઈનું નામ બોલ્યું છે? બાકી તમે તો બોલ્યા જ છો. તો હવે તમારે જોવાનું છે કે તમે શું બોલ્યા ને શું નહીં. આ કોર્ટમાં ગવાહી આપતા ફરજો, મને કઈ ફરક નથી પડતો. હા, જો. કહેવાય ને કે સામ દામ દંડ ભેદ બધું અપનાવવું જોઈએ. તમારા વિશે જાણકારી લઈને જ આવ્યો હતો. આ એરિયામાં માથા ભરેલ માણસ છો અને ઘણા બધા લોકોના રૂપિયા દબાવીને બેઠા છો. બધા લોકોનો સપોર્ટ લઈને તમારા ઉપર કાયદેસરની કાર્યવાહી કરીશ. શું લાગ્યું તું? હા, મને પણ જેવો તેવો એરો કેરો સમજી લીધો તો હે? હવે સમજાશે તને કે તું કોનું બૂચ મારીને બેઠો છે. ચાલ, સમય નથી મારી પાસે, જાઉં છું. જા, પણ એટલું યાદ રાખજે કે હવે હું તારી હારે એવી રમત રમીશ ને કે તે કોઈ દી વિચાર્યું નહીં હોય. વિજયભાઈ જલ્દી આવે ને તો સારું. ક્યાં અમને લોકોને ભાલે ભરાવી દીધા છે. આવો આવો વિજયભાઈ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? તબિયત પાણી? જય શ્રી કૃષ્ણ. બોલો, શું કામ બોલાવવું પડ્યું તમારે? પાણી તો જેવું હશે એવું હશે પણ તબિયત કાંઈ ઠીક નથી. હા, પણ બોલો ને, શું થયું છે હવે? વિજયભાઈ સાચું કહેજો, આ મારી મીરાનું કરાવનાર તમે જ ને? હા, અને દેવાંગકુમાર સારા હતા, ઘર સારું હતું, સભ્યો ઘરના સારા, એ બધું કહેવાવાળા તમે જ ને? હા તો પણ હવે શું થયું? શું થયું? શું મારી છોકરી પર છાણા થાપે છે, હેરાન કરે છે. જો તમારી દીકરી હેરાન થતી હોય ને તો તમારી દીકરીનો જ કંઈ વાંક હશે તો જ હેરાન કરે, બાકી શું કામ હેરાન કરે કોઈ? શું કામ પણ? મારી દીકરીનો શું વાંક હોય? એને પરણાવી, ઘરના બધા કામ કરે છે, રસોઈ પાણી માથે લઈ લીધા છે, એક કામ એના ઘરનાને કરવા નથી દેતી ને છતાં એ લોકો કરિયાવરના નામે એને હેરાન કરે છે, મેણા મારે છે, હરખું ખાવાય નથી દેતા અને જે દે છે ને મારી છોકરી બધું બળી જાય છે. જો હવે તમે રડશો ને તેમાં કાંઈ તમારું વરવાનું છે નહીં. હા, તો થવાનું જ હતું. કારણ કે તમને ખબર છે ને, જ્યારે લગ્ન કર્યા ને તે વખતે તમે કેટલું બધું પ્રેશર કર્યું હતું કે અમારે ધામધૂમથી લગ્ન કરવા છે. અરે, એ લોકોની હેસિયત ન હતી, એ લોકો પાસે પૈસા પણ નહીં હતા, એ લોકો વ્યાજે લાવીને લગ્ન કર્યા. અને ત્યારે પણ મેં તમને બહુ સમજાવ્યા, પણ નહીં, તમારે તો દેખાડો કરવો હતો અને એ લોકોએ દેખાડો કર્યો. હવે આજે લોકોના દિવસ સારા છે અને તમારા દિવસ નથી સારા, તો પછી જો એ લોકો જે કહે છે ને એ તમારે સહન કરવું જ પડશે. વિજયભાઈ જે કે એ સહન કરવું પડે, માની લીધું, પણ તમને બી પરિસ્થિતિની ખબર છે. જ્યારે મીરાનું જોણ કર્યું, લગ્ન નક્કી કર્યા, ત્યારે અમારે બધું સારું જ હતું અને અચાનક એના બાપુને ધંધામાં નુકસાની ગઈ અને દેવું વધી ગયું તો અમારે સાદાઈથી કરવા પડ્યા. અત્યારે અમારો સમય ખરાબ છે, એનો અર્થ એવો કે એ લોકો મારી છોકરીને હેરાન કરે. સર, એ લોકો તમારી છોકરીને હેરાન નહીં કરતા હોય પણ તમારા બંનેના મિસઅન્ડરસ્ટેન્ડિંગ એ લોકોના થતા હોય ને એટલે આવા ઝઘડા થતા જ હોય છે. પણ આ બધું છે ને, આપણે બી થોડો હાથ દબાયેલો હોય ને તો આપણે ધીરે રહીને હાથ કાઢી લેવાનો હોય, એને જરાક સહન કરતાં શીખી જવાનું હોય. એ લોકો ક્યાં કંઈ સારા માણસ નથી એવું થોડું છે, એ લોકો સારા પ્રતિષ્ઠિત માણસ છે. લોકો મારી છોકરી દૂધ પીતી છોકરી નથી, એને બધી સમજ પડે છે, પણ આટલી મોટી છે, ઘર સાચવ્યું છે, લગ્ન પછી મોઢામાંથી એક અક્ષર એ લોકોની સામે બોલતી નથી અને છતાંય મારી છોકરીને હેરાન કરે છે. પણ બા, તમને સાચી વાત કહું, દરેક માં છે ને આવું જ કહેતી હોય છે કે મારી દીકરીનો કંઈ વાંક નથી હોતો, અને દરેક સાસરાવાળા એવું જ કહેતા હોય છે કે મારી વહુ બહુ ખરાબ છે, નથી સારી. પણ ખરેખર સત્ય હકીકત શું હોય છે કે ત્યાં જે રહેતા હોય ને એને જ ખબર હોય. એટલે બા, અમુક વસ્તુ એવી પણ હોય છે કે કદાચ તમને નહીં ખબર હોય ને તમારથી અજાણ પણ હોઈ શકે છે આ બધી વાત. એટલે જેમ હોય ને તેમ આપણે આપણી દીકરીને આપણે સમજાવવાની હોય કે બેટા જે હોય તે કંઈ થોડું સહન કર, સહન કરતાં શીખી જવાનું, આપમેળે શાંત થઈ જશે. જો આપણે આપણો સ્વભાવ સુધારી નાખશું ને તો સામેવાળા શું કામ ખરાબ કરે આપણી સાથે? વિજયભાઈ, સ્વભાવની વાત જ નથી. હતો અમારો સમય સારો, અમે બધું આપવાની હા પણ પાડી હતી અને આપત પણ અત્યારે તમારા ભાઈ પણ નથી હયાત અને માથા પર આ લોકો આવીને અમને હેરાન કરે. મારા જમાઈ આવ્યા હતા, જમાઈ આવીને મને કહે છે કે બસ 15 લાખ રૂપિયા આપો એટલે હું તમારી છોકરીને ખુશ રાખીશ. એ લોકો એટલા બધા ભૂખડી બારસ છે કે અમારા પૈસા પર નભે છે. હવે એમાં એવું છે કે તમારા બંનેની વાત છે ને બધી વટ ઉપર જવા માંડશે, જવા ઉપર માનશે એટલે પછી એકાબીજાને કોઈ સમજવાની કોશિશ જ નહીં કરશે. આમાં તો બંને જણાએ સમજવાનું છે. એમ નથી કહેતો કે તમારી દીકરીનો જ વાંક હશે, એ લોકોનો કંઈ વાંક હશે, પણ આ બધું છે ને સમાધાન જાતે જ કરી લેવાનું હોય. હવે તો છે ને કેટલાઓ કિસ્સા બનતા હોય છે, કોઈ કે નમતું મૂકવું જ પડે.
અને આપણે દીકરીવાળા છે તો થોડું સહન કરી લેવાનું. સહન કરીએ જ છીએ. લગ્ન થયા ને ત્યારથી અત્યાર સુધી સહન કર્યું જ છે. પણ મારા જમાઈ આવીને આટલું બધું બોલી ગયા. અને અત્યારે કદાચ તમારા ભાઈ હયાત હોત તો પાછો ધંધો કરત, એમાંથી ઊભા થાત, એમાંથી રૂપિયા આવત તો એ રૂપિયા અમારે એને જ આપવાના હતા. અમારે મીરા સિવાય બીજું છે જ કોણ? પણ એ લોકો તો સમજવા રાજી જ નથી. જો તમે બહુ જે કરો છો ને કાલાવાલા, તો હું સમજાવવાની કોશિશ કરું, પણ આમાં તો મારું હવે કંઈ ચાલે નહીં. કારણ કે મારું કામ હતું કે એકબીજાના લગ્ન સારી જગ્યાએ થઈ જાય, બંને પાત્ર સારા છે, બંને એકબીજાના મન મેળ છે ને, તો આપણે લગ્ન કરાવ્યા હતા. પણ આપણે થોડી ખબર હતી અને મને પણ થોડી ખબર હતી કે આવું કંઈક થશે. તમને એ ખબર નહોતી અને અમને એ ખબર નહોતી કે અમારે આવો સમય આવશે. હું તમને દોષ નથી દેતી, પણ અત્યારે હું સાવ એકલી પડી ગઈ છું, એટલે બોલાવીને હું મારું હૈયા વરાળ કાઢું છું. સારું થયું તમે મને વચ્ચે રાખ્યો, તમે મને બોલાવ્યો, તમારો મને થોડો બોજ હલકો કરી દેવ. અને હું કોશિશ કરીશ કે આ બધું તમારું સમાધાન થઈ જાય ને આ બધી છે ને એકબીજાને હેરાનગતિ બંધ કરી દે. બસ હું ચોક્કસ વાત કરીશ એને. અને થોડુંક આપણે નમતું મૂકવાનું આવે ને તો તમે તમારી દીકરી મીરાને સમજાવી દેજો. મારી દીકરી જેટલી વાર અહીંયા આવીને મને ફરિયાદ કરી છે ને વિજયભાઈ, એટલી વાર મેં એને સમજાવી જ છે કે બેટા અત્યારે આપણો સમય ખરાબ છે. કદાચ તારા સાસુ, તારા ઘરવાળા તારે કાંઈ પણ કહે ને તો બે વેણ સાંભળી લેજે. પણ જુવાન છોકરું છે, કદાચ વધારે આ લોકો હેરાન કરે ને જો એણે આડું અવળું પગલું ભરી દીધું, અત્યારના જુવાનિયાઓને કોઈ નક્કી નહીં કે એ શું કરે. જો એણે કંઈ આડું અવળું પગલું ભરી દીધું, હું દીકરી વિનાની થઈ જઈશ, એ લોકો વહુ વગરના થઈ જશે અને સમાજમાં નાક કપાશે. એ તો જુદું. જો તમે બધા આવા છે ને ખોટા મગજ વિચારમાંથી કાઢી નાખો. આવું કાંઈ થવાનું નથી. હા તો છે ને ઝઘડા થતા હોય છે ને આવા ઝઘડા તો કેટલાઓના ઘરમાં થતા છે. અને આવું છે કે માન મર્યાદા ભૂલી ગયા હોય છે, એકાબીજાને ભાન થઈ જશે ને પછી બધું ઠાળે પડી જશે. અને તમે છે ને આવી રીતે રડશો નહીં અને તમે મોઢું બગાડો નહીં. કારણ કે જે થવાનું એ સારું થાય એવું સમજીને ચાલશો ને તો આ છે ને આ પાછું બધું હરખું થઈ જશે. હું એમ કહું છું. આ ગેરસમજ અને આ જ બધું ક્યારેક મારી મીરા જો કંઈ ઊંધું કરી બેઠી ને તો હું ક્યાંય નહીં રહું. ઠીક છે, હું એને કોશિશ કરી સમજાવવાની. હું રજા લઉં છું. મને ધમકી મારીને ગયો. અરે અરે આ બાજુ આવો ને. કોણ છો? મારી ઓળખાણ આપું છું ને. 2 દિવસ પહેલાં જ્યારે તમને જોયા ને તો મને, હા, તમે જ્યારે કોણ હતું તમારે યારે? પહેલા તો તમે એ કહો કે તમે છો કોણ? આવી રીતે રસ્તા વચ્ચે મને શું કામ ઊભી રાખે છે? જો કારણ કે હું એ પ્રકારનો માણસ છું ને કે એકવાર મારું મગજ સટકી જાય ને એટલે પૂરું થઈ જાય. તમારું નામ કહેશો, તમારી ઓળખાણ આપજો અને કહેશો કે મને શું કામ ઊભી રાખી છે? અરે તમારો મગજ જે હોય તે, મારે શું લેવા દેવા? એ વાત થાય છે તારી કે બે હું કામ તને રોકી તમારી પાસે ફાલતુ વાતો છે. અરે ઊભી રહે એમ કીધું. શરમ નથી આવતી? આવી રીતે રોડ વચ્ચે નહીં અડું કોઈ છોકરીનો હાથ પકડો છો? હાથ હું સમજી ગઈ. તું તો ખાલી હાથ પકડવાનો કહેતો, પણ મારો ઈરાદો કેવો છે ખબર? જો હું છે ને રાડો નાખીને બધાને ભેગા કરીશ. જો અહીંયા છે ને કોઈ નથી. અહીંયા ખાલી કબૂતરનો ને સકલાનો જ અવાજ આવે, વધીને કૂતરા આવે. રાડો નાખીશ ને તો લોકો ભેગા થઈ જશે. પણ લોકો હોય તો ને. અહીંયા તંબુરો છે. શું કામ મને હેરાન કરો છો? કોણ છો તમે? જો આ તારો ઘરવાળો છે ને. મારો ઘરવાળો? સોરી, ઘરવાળો નહીં, તારો ભાઈ. મારો ભાઈ? દેવાંગ. એનું શું? મારા ભાઈને કેવી રીતે ઓળખો છો તમે? પૈસા લીધા હતા એની પાસેથી 10 લાખ રૂપિયા. લીધા હતા એની પાસેથી? તો પાછા માગવા આવી ગયો અને મને ધમકી મારી. હા તો બરાબર છે ને, પૈસા લીધા હોય તો આપવા જ પડે. અને આ બધી વાતો મારી સાથે શું કામ કરો છો? તમારે ને મારા ભાઈને જે વહીવટ હોય તે, તમારે ને મારા ભાઈને જે વહીવટ હોય તે, મને આ બધાથી દૂર રાખો. દૂર નહીં. જો એ મારી આબરૂ કાઢવા માંગે છે. આમે મારી આબરૂ કાંઈ છે તો નહીં, પણ છતાંય એને કાઢવી. તો મને વિચાર આવ્યો કે એની પેલા મારે છે ને તમારા લોકો જેવા સાથે કોઈ વાત નથી કરી. હવે છે ને મારો રસ્તો ન રોકતા. છોડો મને. આસ્તો સંતન હાથ છોડો. વિખી રાખવાની સમજો બધા. છોડો. છોડો. એ ભાભી કોણ છે આ? મને નથી ખબર. ભાઈ પાસેથી એને પૈસા લીધા હતા ને
આવી રીતે રસ્તા વચ્ચે મને ઊભી રાખીને ખરાબ ખરાબ વાતો કરે છે. ચિંતા ન કર, હું છું ને. હું છે એ હા કોણ છે તું? હું હા હવસખોર છું ભાભી આ ગઈ કામમાંથી. ભાભી જવા દો. ભાભી આ મને મોઢે નથી લાગવું. ચાલો. શું જવા દો? આજે તો આવી રીતે હેરાન કર્યા છે, કાલ બીજી વાર હાથ પકડશે. કહેવાનું શું થાય છે તારું? બોલ. મારે નાલાયક, ભાભી શરમ નથી આવતી? ભાભી ચાલો અહીંયાથી. ભાભી છે મને મારી ઉપર હાથ ઉપાડ્યો છે. તો શું કરી લઈશ તું? આજ તું હવે આવી નીચ વેડા કરીશ ને તો હાથ ઉપાડવાની વાત જવા દે. મારી નાખતા વાર નહીં લાગે. ભાભી છોડો. ભાભી ભાભી ચાલો અહીંયાથી. ભાભી જોઈ લઈશ તું વિખાવાની છો અઠવાડિયામાં. શું વિચારે છે હવે તું? વિચાર એ કરું છું કે પેલો વ્યક્તિ મારી વાત માનતો નથી, પૈસા કઢાવવાના છે, એની પાસેથી પૈસા કેવી રીતે કઢાવીશ? એની સામે તો મેં પોલીસ સ્ટેશનમાંથી આવેલી રસીદ પણ મોકલી, છતાંય નથી માનતો. અરે દામિની, આ શું થયું છે બેટા? હા, કઈ નહીં, અમે લોકો બહાર ગયા હતા કામથી, થાકી ગયા છે. ક્યાં લઈ ગઈ હતી મારી છોકરીને? મમ્મીજી કામથી જ બહાર ગયા હતા. ચૂપ થઈ જા. કોઈ દિવસ તું આ ઘરની બહાર નથી નીકળી, કોઈ દિવસ અમે તને જવા નથી દીધી, તો તું શું કામ ને આને લઈને ગઈ હતી રખડાવવા અને માટે? તારે કેમ એની જોડે જવું પડે? તમે લોકો ગુસ્સો ન કરો, એમની તબિયત થોડી બગડી હતી ને એટલે બહાર આટો મારવા. અચ્છા, એ તું કહીશ તમને? હા, એની તબિયત બગડી હતી તો તું બહાર આંટો મારવા ગઈ હતી ને એના બાને? એના હા? બાને નહીં. બસ કરો. જો આજે દામિનીબેન, બોલવા દો. આ શું ખીચડી પકાવો છો બંને જણા? આજે ભાભી સમયસર ના આવ્યા હોત ને તો ખબર નહીં, કદાચ હું પાછી પણ ન આવત. આ શું બોલે છે બેટા? આ કેવી ગાંડી ગેલી વાતો કરે છે? શું કર્યું છે એને વળી? શું થયું બેટા? અશોકને ઓળખે છે, જેને તે પૈસા આપ્યા હતા. હા, એને તારો પેલો 10 લાખ વાળો? નોટિસ વાળો હમણાં વાત કરતા હતા એ. ઓકે. શું એનું શું? એની પાસે તે પૈસા માંગ્યા હતા ને તો એ વાતનો એને બદલો લેવો હતો. હું ઘરે પાછી આવતી હતી ને તો રસ્તામાં એ ઊભો હતો, મને ઊભી રાખી મારો હાથ પકડ્યો ને ખરાબ ખરાબ વાતો કરતો હતો. હા, આ શું બોલે છે? અને આ મીરા ક્યાં મળી તને? આ તો ભગવાનની એટલી કૃપા કે સમયસર ભાભી આવી ગયા. જો થોડું પણ મોડું થયું હોત ને તો ખબર નહીં મારી સાથે શું કરે. કેટલી ગંદી વાતો કરતો હતો, ટેન્શન ન લો. કેવું કેવું બોલતો હતો એ. શું કર્યું બેટા? મમ્મીજી, હું આખી વાત કરું. હા બોલ. તમે મને 2 દિવસ પહેલા કહ્યું હતું ને કે તમારા બ્લાઉઝ લેવા જવાનું છે, તો હું બ્લાઉઝ લેવા જતી હતી કારણ કે આખો દિવસ મારી પાસે સમય નથી બચતો. બપોરનો સમય જ એવો હોય છે કે જ્યારે હું ફ્રી હોઉં છું. હું બહાર જતી હતી, હવે મેં જોયું કે કોઈ વ્યક્તિ બેનની છેડતી કરતો હતો. હું ત્યાં ગઈ અને એમને બચાવીને લઈ આવી. આગળ પાછળ મને બીજી કોઈ વાતની કાંઈ ખબર નથી. મારાથી જેટલું થયું એટલું મેં કર્યું. ભાભી તમે ઈચ્છે જ ને તો મારી સાથે ખરાબ થવા દેત, તમે વચ્ચે ન આવ્યા હોત. શું બોલો છો બેનબા? હા, અમે જેવું તમારી સાથે કર્યું છે ને એ પ્રમાણે તો તમે મને બચાવવા ન આવ્યા હોત. પણ તમે અમારા જેવા ન થયા. તમે તમારી ફરજ નિભાવી અને બચાવી. કારણ કે તમે આ ઘરની ઇજ્જત છો અને આમ નણંદ છે ને એ દીકરી જ કહેવાય. મારા ઘરની દીકરી પર કોઈ ખરાબ નજર કરીને ઊભા ઊભા જોઉં ને તો માણસાઈ ન કહેવાય. અને તમે નહીં, તમારી જગ્યાએ કદાચ દુનિયાના કોઈ પણ માવતરની કોઈ પણ દીકરી હોત ને તો મારી ફરજ હું જરૂરથી નિભાવું. મેં કાંઈ નવાઈ નથી કરી. મીરા, આવી વાતો તું જ કરી શકે. આમ પણ આ તે કોઈના ઘરની દીકરીની ઇજ્જત અને આબરૂનો વિચાર કર્યો, પણ અમે લોકોએ ક્યારેય પણ એ બાબતનો વિચાર જ નથી કર્યો કે કોઈના ઘરેથી લાવેલી આબરૂને અમે અહીંયા કેવી રીતે રાખી રહ્યા છીએ. હંમેશા તારા ઉપર જોવું કમી કરી, ન કરાવવાના કામો કરાવ્યા અને હંમેશા તને હેરાન જ કરી છે. અને છતાંય તે તો અમારા ઘર અને મારી બેનના ભલાનો વિચાર કર્યો. હા મીરા, દેવાંગ એકદમ બરાબર બોલે છે બેટા. જો અમે લોકો તો ન બોલવાના શબ્દો તને બોલ્યા છીએ, પણ તે આજે જે કરી બતાવ્યું ને બેટા, ખરેખર
તારો જેટલો પણ ઉપકાર માનું ને એટલો ઓછો છે. પણ મમ્મી, આ તો આજે આવો હાદસો થયો. મારો જીવ ભાભીએ બચાવ્યો. જો આવું કાંઈ ન થયું હોત તો આપણે લોકો તો હજુ એ ભાભીને હેરાન કરતા હોત. હા બેટા, તારી વાત એકદમ સાચી છે. પણ હવેથી એ બધું બંધ. હવે તો જેટલી દામિની એટલી જ મારા માટે મીરા. મમ્મીજી, નાના મોઢે એક મોટી વાત જરૂર કરીશ કે ભગવાન છે ને બધાને એક મોકો આપે છે. સમય કોઈનો સગો નથી ને તો કોઈનો પાર કોઈ નથી. આજે તમારો સમય છે, કાલે મારો સમય આવશે, અને સમયે જો એ જ વસ્તુનો બદલો લેવામાં આવે તો માણસાઈ કઈ વાત. જો બની શકે કે અત્યાર સુધી તમને મારાથી કોઈ વાંધા હશે, હું માનું છું, હોવું જ જોઈએ, કારણ કે હું એક રૂપિયાની વસ્તુ આણામાં લઈને નહોતી. પણ પ્લીઝ, હું એક જીવતું જાગતું માણસ છું. મારી પણ લાગણીઓ છે, મને પણ દુઃખ અને સુખ બધું જ ફીલ થાય છે. બની શકે તો પ્લીઝ હવે મારી સાથે પહેલા જેવું વર્તન ન કરો. નહીં બેટા, કામ હું બધા કરી નાખીશ, કામથી મને કોઈ વાંધો નથી, પણ જેમ બધા ઘરની વહુઓ રહે છે ને, મારે પણ એમ રહેવું છે, રાજી ખુશીથી. હા એનાથી બેટા. વિશેષ રાખીશું. હમ અને આમ પણ પતિ તરીકેની ઘણી બધી ફરજો હતી મારી. બધી ફરજો, બધી જવાબદારીઓમાંથી ચૂકી ગયો છું. પણ આજે તે મારી બેનનો જીવ બચાવ્યો છે. તું જેમ કહીશ ને હું હવેથી એમ જ રહીશ. તો આજે આઈસ્ક્રીમ ખાવા લઈ જશો અરે હા બધાને? હા 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 જુઓ, હા, એ બંનેને જવા દો મમ્મી. તમારે બધે જવું છે? સ્વિગી કરી દઈશ તમને. બધા માટેની વાત કરી બધા એટલે માટેની વાત મમ્મી તો કરે હાથ છે. પાડે ને. તું પણ ચાલજે અમારી જોડે. હા તમે બંને જઈ આવો.